ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, જ્યાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના જ ભાગરૂપે ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આજે માવઠું પડ્યું. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખેડા જિલ્લામાં, સાથે મહેમદાવાદમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કરુણેશ, ખેડા જિલ્લાના મહેમદાવાદમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને એના જ કારણે ખેતી પર કેટલી અસર થઈ શકે છે? જી પ્રીતિ, થોડા દિવસ અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેમાં ખેડા જિલ્લામાં જે અંતર્ગત ખેડા જિલ્લાના આજે મહેમદાવાદ તાલુકા પંથક છે, તે પંથકમાં વહેલી સવારથી જ ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો હતો અને વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું હતું અને સાથે સાથે ધીમી ધારે કમોસમી વરસાદ પણ વરસ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદ વરસતા હાલ તો ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે જે શિયાળુ પાક લીધો છે, આ શિયાળુ પાક કમોસમી વરસાદ પડતા આ પાક હવે બગડવાની ભીતિ ખેડૂતોમાં સર્જાઈ રહી છે. ત્યારે હવે હજુ જો વધારે વરસાદ પડે છે તો ચોક્કસ તેમનો શિયાળુ પાક જે છે તે ફેલ જશે આગામી સમયમાં. પ્રતિ આભાર કરુણેશ તમામ વિગતો માટે.